ખુખારમાં મેલડી ભક્ત કેવો હોવો જોઈએ તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. મતલબ થાય ને નવા માણસો હશે એનો તો ખોળો ખાંડ નાખી મોનતા એ મોનતામાં આવો ને કાજુ કતરી તો કાજુ કતરી જ ના મળવા દો. એવી પરીક્ષા કરું કે શું કરું અહીં આવ્યો હોય ને તો લાઈન એ જ ટાઈમે એને લાવું કે જો ભીડ બહુ હોય ગરમી બહુ હોય અને માનતામાં આગો પાછો થઈને દાદાગીરી કરીને સેવકોને કેટલાય આવે છે જાતું બોલે પટેલ હવે ભરવું પડશે બીજું શું કરીશ. અમુક તો આવો મૂછો ચડાય મને ઓળખો છે એટલે તું આરી ઓળખાણ ઘેર રાખ બાપા. અહીં નહીં અહીં ખુખાર મેલડીને જ ઓળખે લોકો. અહીં કોઈની ઓળખ ચાલતી અહીં બોર્ડ માર દો પટેલ ના હોય તો મોટું મારે તો કશું લેવાનું કોઈ જોડે. હા જો તમારા જોડે કઈક આશા હોય દાન પુણ્ય ગમે તેની તો હું હતું તમારા આવો 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 કરું. આ શું ખોટું? મારા કોઈની આશા નહીં. ભક્ત બનો મારા. અહીં બેહો ભાવિક બનો. હા પદ હોય તો સન્માન મળશે પણ અહંકાર કર્યો તો નહીં ચાલે. કોઈનું નહીં ચાલે કેમ કે હું માતા અહંકાર નહીં કરતી. આટલું બધું રચાઈ આટલા બધા લોકોના કામ કરીને ક્યારે એવું નહીં કહેતી હું કરું છું. હું એવું કઉ છું મારો રામ કરે છે. કોઈ દર મારા મુખેથી વાપર્યું કે હું મેલેડી કરું છું એવું હંમેશા એવું વાપર્યું હશે કે જે કરે મારો નાથ કરે છે. અને મારા ભગવાનને પૂછો ને તો મારો ભગવાન એવું કે તમારી શ્રદ્ધા વિશ્વાસે કરી. કોઈ માતાજી ભગવાન અહંકાર નહીં હોતો તો મનુષ્યને શું લેવા રાખો. તમે ગમે તે પદ અધિકારી તમે ગમે તે રૂપિયા વાળાનું તમને બળ હોય ગમે તે હા ના નહીં દરેક નું સ્વાગત છે પણ અહીં પેલાનું ઓળખું છું પેલાને કહી દઈશ આમ કરી દઈશ બંધ કરાવી દઈશ ફલાણો ઢેકણો હે મારા ભગવાનની ઈચ્છા હશે તો આ બંધ થશે નહીં તો કોઈના બાપની તાકાત નહીં સમજી લેજો. એવું મારા ભગવાને ધારેલું હશે તો બરોબર છે ઠીક છે સ્વીકાર છે હસતા હસતા પણ કોઈ એવું વટથી કહેતું હોય કે આ બંધ કરાવી દો તેની પેઢીઓ આઈને થાકી જાય ને ઊંચી થઈને પસડાય ને તો એ રૂવાડું ના હાલે. એ ખુખાર મેલડી વટ છે અને મારા દીકરાને મૂછો એમને એમ થોડી રાખી છે. હા શું ખોટું? હા આ બધું ખબરો બહુ ગમે બધા એટલે મારે થોડું આવો વિષય લેવો પડે. સત્સંગ કરતા કરતા હસી મજાક કરતી કરતી જો પેલા થોડા સિરિયસ કર્યા પેલા થોડા સિરિયસ થયા પછી થોડા ધીરે ધીરે દુઃખના ભાવમાં આયા પછી ધીરે ધીરે હરખના ભાવમાં આયા પછી ધીરે ધીરે જો હસી મજાક પર આવી જાય. આ મારો સ્વભાવ છે. મજા આવે છે ને પણ આ મજા બધા લેવી છે. કેટલા લોકો રાહ જોઈ રહ્યા ગાડી ચાલુ થાય ગાડી તો હજુ પાણી ભરાયેલા છે એટલે ધીરજ રાખો. હું અહીંયા જ છૂટવાય નાહી નહીં અને ગાડી ચાલુ હોય છે તો તમને જેવો હરખ છે મને હરખ છે મારા સેવકો બધાને હરખ છે આખા ગામને હરખ છે ક્યારે ચાલુ થાય કેમ કે આખા ગામની એક ઉર્જા અને એક રોનક જુદી હોય નો પ્રકાશ જુદો હોય. એક સાથે લાખો લોકોની મુખમાં રામનું નામ આવે એ જગ્યાએ ભૂમિ જેટલી પાવન થઈ જાય. જે જગ્યાએ આવા હજારો લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધા વિશ્વાસ એમનો હરખનો પ્રેમનો ઉત્સાહનો ભાવ એની ઉર્જા હોય પટેલ તો આ મારું ધામ ભલે બીજાની જગ્યા પણ આ જગ્યા જેટલી પાવન થઈ જાય. અહીં પશુ પક્ષીને ડર નહીં લાગતો હોય. અહીં પશુ પક્ષી હશે ને એને મનુષ્યને ડર નહીં લાગતો હોય. પશુ પક્ષીને એ વિશ્વાસ છે. અહીં પશુ પક્ષી જનાવર ને વિશ્વાસ છે કે આ જગ્યા પર અમે ઊંઘ્યા છો ને તો ઊંઘમાં કોઈ લાકડી નહીં મારે. એ નિશ્ચિંત ઊંઘી રહે નિશ્ચિંત એકદમ નિશ્ચિંત ઊંઘી રહે એને જાણે કોઈ ચિંતા નહીં. કોઈ પણ જીવ હોય કોઈ પણ પક્ષી હોય એના નિશ્ચિંતતા રહે. કેમ? એને ખબર છે કે આ જગ્યાએ માનો વાસ છે અને માના ખોડામ છીએ અમે એટલે આ જગ્યાએ ટાઈમ થશે ને એટલે અમને ભોજન મળી જશે અને ટાઈમ થશે ને એટલે પાણી મળી જશે અને ટાઈમ થશે તો ઊંઘવાનું મળી જશે. મારા ધામમાં તમે નહીં માનો ખિસકોલીઓ રહેશે ઉંદેડા રહેશે મકોડા કીડી પેલા કરોડિયા
ઉસ કોઈને પરમિશન નહીં મારવાની. સાફ સફાઈ કરે તો એટલી રીતે કરે કે કોઈ જીવ ના મરે. મારા ધામમાંથી એટલી ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રખાય. ખાડો ખોદાય તોય તે જોવાય કે કોઈ જીવ તો નહીં, કોઈ મહારાજનો રાફડો તો નહીં, કોઈનું દર તો નહીં. કદાચ ભૂલથી દર તૂટે ને તોય તે કદાચ એનું કીડિયારું પૂરીને કે ગમે તે માફી માંગીને ચકલાને ચણાઈ નાખી દે, તારે આ મારું ધામ પાવન રહેશે. આવો ઘેર તમારા ઘેર ભાવ રાખશો ને તો તમારું ઘર એટલું પાવન ને પવિત્ર રહેશે ને કે જેમ મારા ધામમાં આવવાથી એકદમ શાંતિનો અનુભવ થતો હશે. જાણે અહીં આપણું કોઈ પોતાનું છે એવું લાગતું હશે. લાગે છે ને એવું કે જાણે અહીં આપણું કોઈ પોતાનું છે એવું કઈક તમને લાગતું હશે. એવું જ તમારા ઘેર આવા ભાવનું એવું વાતાવરણ, ભક્તિનું એવું વાતાવરણ બની જશે, સેવાનું એવું વાતાવરણ બની જશે ને કે તમારા ઘેર આમ થાય કોઈ બેહવા આવશે ને ચા પીવા આવશે ને એને આનંદ થશે. તમારા ઘેર બેહીને આટલો વિશ્વાસ રાખજો. તમે તો સુખી થશો પણ તમે કોકના સુખી કરશો તમારી વાણી વર્તનથી, તમારા વ્યવહાર સ્વભાવથી તમે લોકોને સુખી કરતા થઈ જશો. જો લગીન આ જીવન ના બને તો લગીન તમારું જીવન બેકાર. તમારાથી કોઈ દુઃખ ના થાય, તમારાથી કોઈ પીડા ના થાય, તમારી કોઈ કાર્યથી કોઈ ક્રિયાથી કોઈ નુકસાન ના થાય અને તમારાથી હંમેશા લોકોનું ભલું થાય, સારું થાય, હિત થાય. બસ આ જીવન જો લગીન ના થાય ને તો લગીન તમે પોતાની જાતને એવું માનતા ને કે અમે ભક્ત છીએ. ભક્તિના તો નાટક દરેક કરીએ છે, ચાંદલો કરીએ છે, માળા પહેરીએ છે, બધું કરીએ છે, પણ જ્યાં સુધી તમારી અંદર કોકનું ભલું થાય, કોકનું સારું થાય એવી ભાવનાઓ ઉત્પન્ન ના થાય, પેદા ના થાય, ત્યાં સુધી તમે ભક્ત નથી. એટલે તમારી અંદર ઝાંકજો કે આપણી અંદર કેટલી ઈર્ષા લોકો પ્રત્યે છે. કોકનું ખરાબ વિચારવાથી એનું થાય ના થાય એના પાપ હશે તમારામાં ઉમેરા છે. આ સિદ્ધાંત છે, આ નિયમો છે. જેમ હમણાં કર્મના નિયમ બતાવ્યા ને કે જેવું કરો એવું ભોગવવું પડે, એવી રીતે આ પ્રાકૃતિક નિયમ બનાવેલો છે ભગવાને કે કોકનું ખોટું વિચારો, કોકનું ખોટું કરો, પણ એની જોડે મારા જેવી માતાનો હાથ હોય ને તો માથાનો બાલે વાંકો નહીં થાય. પણ એના ખાતામાં જે બી એનો કદાચ પાપ હશે એને ભોગવવાનું હશે. અને જો કોકની નિંદા કરો, કોકનું અહિત વિચારો, કોકનું ખરાબ કરવાનું વિચારો ને તો એ પાપ એનું ભોગવવાનું એને નહીં થાય. એ તો સુખી થઈ જશે કેમ કે એ પાપ તમે લઈ લીધું. આ શું ખોટું? એટલે લાભનો સોદો છે એમાં છે. કોકનું સારું વિચારો. મેં પેલા રવિવારે કીધું તો ના જરૂરી છે કેમ કે આ છે એવો જમાનો છે એવું પટેલ. ઘરમાં લોકોને બનતું નહીં. ઘરમાં ઈર્ષા છે. એની ઈર્ષા વેર ઝેર કરો છો. તમે શું લઈને આયા ગોડા, શું લઈને જવાના છો એટલું તો વિચારો. આખો જગત આવું કે છે તમે શું લઈને આયા છો, કોની આતર લડો છો, કઈ વસ્તુ આતર લડો છો એ તો વિચારો. આ જાનવરનો સ્વભાવ હોય. એક કૂતરું બીજા એરિયામાં આવી જાય ને તો ભસા ભસ કરે. મનુષ્યનો સ્વભાવ હોય. પેલાના માણસો મહેમાન આવે તો એવો આનંદ હોય, એવો આવકારો હોય, ઘર પરિવારમાં એવો આનંદ ભર્યું વાતાવરણ હોય, એકબીજાનું કદાચ સહન શક્તિ રાખીને જતું કરવાની ભાવના રાખતા. આજ તો કોઈ સહન શક્તિ નહીં, કોઈ જતું કરવાની ભાવના નહીં. આ આવું ચમ બોલી જઈ, આ આવું ચમ કીધું, આને આમ ચમ કીધું. અરે ગોડા એ બોલતા તો બોલી જાય, માણસ ભૂલી જાય છે. બોલતા માણસ ભૂલી જાય છે, બોલી નહીં તે. પટેલ 2 દાડા 4 દાડા પહેલા તમે કોકના શું બોલ્યા હતા એ યાદ નહીં રહેતું. એ માણસ ભૂલી જાય. માયા એટલી ખતરનાક છે, પ્રબળ કે વિસ્મરણ થઈ જાય છે. પણ હોમે વાળા કદાચ એવો ઘા ઝીલ્યો હોય ને કે જાણે કે આનું કે આખું જિંદગી એની લૂંટી લીધી હોય, જાણે એનું બધું અસ્તિત્વ એનું ખતમ કરી નાખ્યું હોય, જાણે એને અભિમાન ઉપર તીર મારી દીધું હોય. એવો અહંકાર કરે કે આમ કરી નાખું, છોડું નહીં, ફલાણું ઢેકણું. પણ માણસ ને ગોડા જતું કરવાની ભાવના રાખો. કોઈના પ્રત્યે કોઈ ખોટી લાગણી રાખતું નહીં. પણ આ માયા એવી છે, મન તમારું ચંચલ એવું છે. કોકના ખરાબ કોકનું સ્વભાવ હોય, કોકની વાણી હોય તો કદાચ કોકના મુખેથી કઈક મેણું કે વાણી નીકળી જાય, પણ સહન તમારે કરવાનું છે. જીત તમારે થશે, તમારે કરવાની છે જીત, તમારે સહન કરવાનું. પરિવારમાં રહો છો એટલે સલાહ આલું છું. હું જાણું છું તમે કોઈ 5 સભ્યોનું, કોઈ 7 સભ્યોનું, કોઈ 10 સભ્યોનું, કોઈ 3 સભ્યોનું પરિવારમાં રહો છો. પરિવારમાં સંઘર્ષ છે,
કકરાટ કંકાસ દરેક ના રહેવાના, જીવન છે તો એક સ્થાયી નહીં રહે. કોઈને હાહુ બહુ ન બનતું નહીં હોય, કોઈને બાપ દીકરાને બનતું નહીં હોય, ઘણી ઘણી સમસ્યાઓ દરેક ના છે ને આવી. તો આ બધું ઝીલવું પડશે, સહન કરવું પડશે. એ ના કરે બીજા ના કરે તો કઈ નહીં, પણ તમારે કરવું પડશે.